શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટ્સ એની સ્ટાર્ટ કરેલું હતું અને એની અંદર આપણે ફર્સ્ટ વર્ડ કેપિટલ એનો મિનિંગ જોઈ ગયા હતા. કેપિટલ મીન્સ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ધંધો સ્ટાર્ટ કરીએ ત્યારે ધંધાનો જે ઓનર ખરો, બિઝનેસનો જે ઓનર ખરો, એની પર્સનલ કેશ, અસેટ કે ગુડ્સ જે કંઈ પણ બિઝનેસને આપશે એ બધું કેપિટલમાં કહેવાશે. સપોઝ આપણે એક ધંધો ચાલુ કરીએ છીએ, જલારામ સુપર માર્કેટ, તો એના માટે જે એનો ઓનર છે અમિતભાઈ, તો અમિતભાઈ એની પર્સનલ કેશ લાવશે, કેશ 1 લાખ, અસેટ એની હોય ફર્નિચર, લાઈક 50,000નું ફર્નિચર લાવશે અને 50,000નો ગુડ્સ લાવશે. આ રીતે એની પર્સનલ જે છે કેશ, અસેટ પ્લસ ગુડ્સ આ ત્રણ મળીને ટોટલ 2 લાખ રૂપિયા એટલે કે 2 લાખ રૂપીસ લાવે છે ધંધાની અંદર. તો આ જે 2 લાખ રૂપિયા છે એ કેપિટલ કહેવાશે. ઇન શોર્ટ, કેપિટલ મતલબ ઓનર જે ખરે પર્સનલ જે કંઈ પણ હોય એ બધું બિઝનેસમાં જે ઇન્ટ્રોડ્યુસ કરશે એ બધું કેપિટલ કહેવાશે. હવે એના આપણે ડેફિનેશન પરથી આપણે મેઇન ફોકસ એ કરતા હતા કે આ ડેફિનેશન પરથી એક એનો મિનિંગ નીકળે કે બિઝનેસ એન્ડ ઓનર બોથ આર ડિફરન્ટ પર્સન. માલિક અને ધંધો બંને એક અલગ અલગ વ્યક્તિ છે. લાસ્ટ એક્ઝામ્પલની અંદર આપણે જોયું હતું કે અમિતભાઈ અને જલારામ સુપર માર્કેટ બોથ આર ડિફરન્ટ પર્સન, બંને અલગ અલગ વ્યક્તિઓ છે. અમિતભાઈ ઇઝ અ લાઈવ પર્સન એન્ડ જલારામ સુપર માર્કેટ ઇઝ લીગલ પર્સન. ધંધો એ પણ એક પર્સન છે પણ એ લીગલ પર્સન છે, એનો બોન્ડ બાય લો થાય, એનો કાયદાથી એનો જન્મ થશે, બોન્ડ થશે. બરાબર? જે રીતે આપણું બોન્ડનું બર્થ સર્ટિફિકેટ હોય એ રીતના ધંધાનું પણ સર્ટિફિકેટ હોય, જેને આપણે નોંધણીનું પ્રમાણપત્ર તરીકે ઓળખી શકીએ. એ જેમને લાસ્ટ વીકની અંદર લાસ્ટ લેક્ચરની અંદર તમને લેશન આપેલું જ હતું. હવે તમે કોઈ પણ શોપમાં જશો તો ત્યાં તમને ફ્રેમિંગ કરેલું જોવા મળશે સર્ટિફિકેટ. તો એ ખાસ જોવાનું અને શક્ય હોય તો એ શોપકીપર પાસેથી આપણે માગવાનું પણ ખરું, હાથમાં લઈને પણ જોવાનું અંદર, તો આપણને ખ્યાલ આવશે. આ એક આપણું પ્રેક્ટિકલ છે. એવું નથી કે સાયન્સવાળાનું પ્રેક્ટિકલ હોય, કોમર્સવાળાનું નથી હોતું. કોમર્સવાળાનું પ્રેક્ટિકલ હોય છે આ રીતે. કોમર્સવાળાનું પ્રેક્ટિકલ માર્કેટમાં થાય છે. એટલે આપણે ઘરની બહાર જ્યારે નીકળીએ ત્યારે આખી કોમર્સની દુનિયા જ છે, તો ત્યાં આપણું પ્રેક્ટિકલ થતું હોય, પ્રેક્ટિકલ આપણે કરવાનું હોય. તો મારે એ પ્રૂવ કરવાનું છે કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન, બંને અલગ અલગ પર્સન છે અને એના આપણે એવિડન્સ તમને આપવાના છે. બરાબર? તો પહેલું આપણે આપણી સાયકોલોજીની વાત કરીએ તો અહીંયા એક બોર્ડ પર એક બિલ્સ છે એ આપણે ડ્રો કરેલું છે. નીતિનભાઈ નામના એક ઓનર છે, બરાબર છે, જેનો એક ધંધો છે સાંઈ મોબાઈલ શોપ. નીતિનભાઈ છે એનો એક ધંધો છે સાંઈ મોબાઈલ શોપ. આ એનું બિલ છે, એનો એડ્રેસ છે HDFC બેંક સ્ટેશન રોડ, દિલ્હીમોરા. આ બિલ નંબર, બધા જ બિલો જ્યારે આપણે પરચેસ કરીએ ત્યારે એની અંદર બિલ નંબર હોય 001, જે ડેટ હોય 6/6/2020. નેમ ઓફ કસ્ટમર પંકજભાઈ ભટ્ટ. એને સેમસંગ S9 પ્લસ ક્વોન્ટિટી 1. પ્રાઇસ કેટલી છે મને ખબર નથી, કારણ કે મોબાઈલમાં મને જાજુ સમજ પડતી નથી, એટલે શું પ્રાઇસ, કયો ફોન કેટલામાં મળે, શું છે એ બધું કંઈ ખબર નથી. એટલે આશરે લખેલું છે 50,000. આ ટોટલ બિલ છે. આપણે કેશ આપી દઈએ છીએ, કેશ અહીંયા જે ઓથોરાઇઝ હોય એનું સિગ્નેચર. ઓકે, તો અહીંયા આપણે આ જે બિલ છે, બરાબર છે, શાનું છે? સાંઈ મોબાઈલ શોપમાંથી મોબાઈલ પરચેસ કરેલો છે એનું છે. ઓર
સાઈ મોબાઈલ શોપ જે છે એણે મોબાઈલ સેલ કરેલો છે એનું આ બિલ છે. ઓકે, એક પાર્ટી માટે પરચેસ બિલ થાય, સેકન્ડ પાર્ટી માટે એ સેલ બિલ થશે, એટલે વેચાણનું બિલ થશે, એક માટે ખરીદીનું બિલ થશે. કારણ કે ડુપ્લિકેટ કોપી હોય ને તો એક જેણે પરચેસ કરેલો એની પાસે જશે અને ડુપ્લિકેટ કોપી જેણે સેલ કરેલું રહેશે એની પાસે રહેશે. ઓકે, એ આપણે જાણીએ છીએ. હવે આ ઓનર્સને લીધે નીતિનભાઈએ એક મોબાઈલ શોપ સ્ટાર્ટ કરેલી, મોબાઈલ શોપ છે નીતિનભાઈની, સાઈ મોબાઈલ શોપ. ઓકે, અને એણે આ મોબાઈલ પંકજભાઈને વેચેલો છે. ઓકે, તો અહીંયા આપણે આખું બિલ જે છે એનો આપણે આખું મિનિંગ એનાલિસિસ કરવું હોય તો આનું એનાલિસિસ એનું એનાલિસિસ કેવી રીતે થશે? અહીંયા પરચેસ, પરચેસ કોણે કરેલું છે? પંકજભાઈ. હવે તમે તમારી જાતને સવાલ પૂછો કે પંકજભાઈ પરચેસ કરેલું છે તો એને સેલ કોણે કરેલું છે? એને સેલ કોણે કરેલું છે? પંકજભાઈને જે મોબાઈલ સેલ કરેલો છે, બરાબર છે, એ કોણે કરેલો છે? સાઈ મોબાઈલ શોપે સેલ કરેલો છે કે નીતિનભાઈએ સેલ કરેલો છે? વિચારો, તમે વિચારો એટલે એક જ સેકન્ડ અંદર તમને આન્સર મળી જશે. પંકજભાઈએ જે મોબાઈલ પરચેસ કરેલો છે એ કોની પાસે કરેલો છે? નીતિનભાઈ પાસેથી કરેલો છે કે સાઈ મોબાઈલ શોપ પાસેથી પરચેસ કરેલો છે? તો બધાનો આન્સર આઈ થિંક સેમ રહેશે. મોબાઈલ જે સેલ પરચેસ કરેલો છે એ સાઈ મોબાઈલ શોપમાં સેલ કોને કરેલો છે? સાઈ મોબાઈલ શોપે કરેલો છે. પરચેસ કોને કરેલો છે? પંકજભાઈ. નીતિનભાઈ તો ઓનર છે આ શોપનો, એટલે કોઈ પણ પ્રોબ્લેમ હશે તો પંકજભાઈ પરચેસ કર્યા પછી કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો પંકજભાઈ જે લીગલ એક્શન લેવા હોય તો એ કોને અગેન્સ્ટ લેશે? સાઈ મોબાઈલ શોપ અગેન્સ્ટ લેશે, બરાબર. નીતિનભાઈ અગેન્સ્ટ એક્શન લઈ શકશે નહીં. એ સાઈ મોબાઈલ શોપ પર કન્ઝ્યુમર કોર્ટની અંદર જશે, એ સાઈ મોબાઈલ શોપ પર કેસ કરશે અને પછી સાઈ મોબાઈલ શોપ વતી પછી નીતિનભાઈ એના આન્સર આપવા પડશે કે જે કંઈ પણ સોલ્યુશન આવે એ નીતિનભાઈ પછી આપવું પડશે, બરાબર. પણ જો એક લેક્ચરમાં તમને કીધું હતું કે જો પંકજભાઈના મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ આવે, એને સર્વિસ નહીં મળે ને એને જો કન્ઝ્યુમર કોર્ટમાં જવું હોય ને કેસ કરવું હોય ને જો એ નીતિનભાઈ પર કેસ કરશે તો એ કેસ હારી જશે. બીકોઝ જ્યારે કોર્ટ એવું કહેશે કે ભાઈ નીતિનભાઈ એવું કહેશે કે ભાઈ મેં તો મોબાઈલ વેચ્યો જ નથી પંકજભાઈને. પંકજભાઈ કહેશે કે મેં નીતિનભાઈ પાસેથી પરચેસ કર્યો છે, તો કોર્ટ તરત જ કહેશે કે પંકજભાઈને કે ભાઈ તમે પરચેસ કરેલો છે તો તેની પાસે તેનું એવિડન્સ તમારી પાસે છે. તો પંકજભાઈ જો ધારો કે આ બિલ બતાવશે કે હા મેં આ નીતિનભાઈ પાસેથી ખરીદેલો છે, એનું આ બિલ છે, બિલ બતાવે તો તરત જ એ કેસ હારી જશે, કારણ કે એને સેલ કોણ કરેલો છે? સાઈ મોબાઈલ શોપે. નીતિનભાઈ સેલ કરેલો નથી. નીતિનભાઈ ઇઝ ઓનર ઓફ સાઈ મોબાઈલ શોપ. એટલે અહીંયા નીતિનભાઈ એન્ડ સાઈ મોબાઈલ શોપ બોથ આર ડિફરન્ટ પાર્ટીઝ. અહીંયા આપણને ત્રણ પાર્ટી જોવા મળશે. એક પરચેસ જે કરે છે પંકજભાઈ, સાઈ મોબાઈલ શોપ જે સેલ કરે છે, અને નીતિનભાઈ ઓનર ઓફ સાઈ મોબાઈલ શોપ, રાઈટ. તો અહીંયા પણ ખ્યાલ આવશે તમને. બીજું, તમને શક્ય એટલા એવિડન્સ આપવાનો ટ્રાય કરીશું, પણ એક મારી એક રિક્વેસ્ટ તમને છે કે જો તમને સમજ પડી જાય ને તો જરાક મને સાઇન આપજો, બરાબર છે? તો આપણે આગળ ચાલીશું, કારણ કે 100% તમને 100% તમે ક્લિયર થશો કે ઓનર એન્ડ બિઝનેસ બોથ આર ડિફરન્ટ પર્સન. આ તમને 100% ખ્યાલ આવશે, 100% તમે તમારા માઇન્ડ સાથે ક્લિયર થશો તો જ આપણે આગળ બધા જે ટર્મિનોલોજી છે એ બધી આપણે સમજી શકશું. આગળ જે બધા આપણે વોકેબ્યુલરી છે અકાઉન્ટ્સની તે આપણે સમજી શકશું. આગળ આપણે અકાઉન્ટ્સ લખતા શીખી શકશું, બરાબર છે? નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ થશે. એટલે 101% આપણે ક્લિયર થવા જોઈએ. સેકન્ડ, બીજું એક તમને એવિડન્સ આપું. જે રીતે આપણું બર્થ સર્ટિફિકેટ હોય, બરાબર, એ રીતે બિઝનેસનું પણ બર્થ સર્ટિફિકેટ હોય.
બરાબર. હું તમને બતાવું છું એનું બર્થ સર્ટિફિકેટ પણ. પહેલાં એક એક્ઝામ્પલ તમને આપું. હા, હવે એક લાઈવ એક્ઝામ્પલ. હવે હું જે ગામમાં રહું છું ત્યાં છે ને એક અમે એજ્યુકેશન ટ્રસ્ટ બનાવેલું છે, એટલે આ ટ્રસ્ટ બનાવેલું છે. હવે એની અંદર આખું એ રીતનું છે કે ભાઈ એક NRI છે, એણે થોડા પૈસાઓ આપ્યા છે. અમે 5 જણા ટ્રસ્ટીઓ છે. હવે એની અંદર એ રીતનું છે કે એણે થોડા પૈસા આપ્યા છે ને કન્ડિશન એની એ રીતની છે કે ભાઈ એનું જે ઇન્ટરેસ્ટ આવશે, એની ફિક્સ ડિપોઝિટ કરવાની છે. એનું જે ઇન્ટરેસ્ટ આવશે એમાંથી 10% ઇન્ટરેસ્ટ, 10% જેટલી રકમની દર વર્ષે FD કરવાની, ને બાકીની જે 90% અમાઉન્ટ રહેશે એની અંદરથી આપણે અમારે સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની, જેમ કે કોઈની ફી ભરવાની હોય તો તે, કોઈને અનાજ આપવાનું હોય તો તે, એ રીતના કોઈ બીમાર હોય તો તેના માટે ઈલાજ માટે આપવાનું હોય તો. બહુ નાનું ટ્રસ્ટ છે અને અમે આ રીતે કામ કરીએ છીએ. તો અમે જે ટ્રસ્ટ છે એનું નામ છે જય નાયક સુમેરુ નાયક સેવા ટ્રસ્ટ. ઓકે, અહીંયા એ જે ટ્રસ્ટ છે એ અને અમે ટ્રસ્ટીઓ બધા અલગ છે. અમે 5 ટ્રસ્ટીઓ અલગ વ્યક્તિ છે અને જે ટ્રસ્ટ છે, બરાબર છે, જય નાયક સુમેરુ નાયક ટ્રસ્ટ, એ પણ અલગ વ્યક્તિ છે. એટલે અહીંયા ટોટલ કેટલા માણસો છે? 6 માણસો છે, 6 વ્યક્તિઓ છે. એક 5 ટ્રસ્ટીઓ જે અમે લાઈવ પર્સન છે, જીવતા વ્યક્તિઓ છે, જીવંત વ્યક્તિઓ છે. અને જય નાયક સુમેરુ નાયક ટ્રસ્ટ ઇઝ અ લીગલ પર્સન. એ બાય લો, એટલે લોથી, કાયદાથી જન્મેલી વ્યક્તિ છે, બરાબર, કાયદાથી બોર્ન થયેલી વ્યક્તિ છે. તો એ વ્યક્તિ છે એનો પુરાવો શું? સિમ્પલ એકદમ દેશી ભાષામાં વાત કરીએ. આપણે બેંકમાં ખાતું કોનું ખોલાવીએ? બેંક કોનું ખાતું, અકાઉન્ટ કોનું ઓપન કરશે? પર્સનનું ઓપન કરશે. આપણા ઘરે કૂતરો હોય તો એનું બેંક અકાઉન્ટ ઓપન થાય? નહીં થાય, બરાબર. બેંક અકાઉન્ટ કોનું ઓપન થાય? જે પર્સન છે એનું. લીગલ લાઈવમાં અત્યારે નથી પડતા, જે પર્સન છે એનું જ બેંક અકાઉન્ટ ઓપન થશે. ઓકે, બેંક અકાઉન્ટ ઓપન કરવા માટે બેઝિક વસ્તુ શું, બેઝિક ડોક્યુમેન્ટ શું જોઈએ? તો પહેલું આપણે પાન કાર્ડ જોઈશે, આપણે, બરાબર, પાન કાર્ડ જોઈશે. બીજું આપણું બર્થ સર્ટિફિકેટ કે લિવિંગ સર્ટિફિકેટ જોઈશે અને આપણી ફોટોકોપી જોઈશે, રાઈટ? આટલી વસ્તુ જોઈશે. ઇન શોર્ટ, બર્થ સર્ટિફિકેટ કે લિવિંગ સર્ટિફિકેટ કમ્પલસરી છે, કારણ કે પાન કાર્ડ તો પાન કાર્ડ જોઈશે. તો પાન કાર્ડ તો ત્યારે આવશે કે જ્યારે આપણે પહેલા આપણું બર્થ સર્ટિફિકેટ આપીને આપણે પાન કાર્ડ આપણો ઓપન કરાવશું ત્યારે પાન કાર્ડ આવશે, પછી એને બેંક અકાઉન્ટમાં આપીશું, બરાબર. તો અહીંયા બર્થ સર્ટિફિકેટ હશે. ઇન શોર્ટ, બધા આખો આપણે ચર્ચાના છેલ્લા ભાગમાં વાત કરીએ તો બધાનો અંત એક જ જગ્યા આવે કે બર્થ સર્ટિફિકેટ હશે તો જ બેંક અકાઉન્ટ ઓપન થશે. ધેટ્સ ઇટ, વાત પતી ગઈ છે, બરાબર. વિધાઉટ બર્થ સર્ટિફિકેટ બેંક અકાઉન્ટ ઓપન નહીં થશે. ઓકે, તો અહીંયા જો અહીંયા કદાચ તમે ઝૂમ કરીને જોશો તો તમને ખ્યાલ આવશે. તમને મેં બતાવ્યું હતું જય નાયક સુમેરુ નાયક ટ્રસ્ટ, બરાબર છે. તો આ એનો પાન કાર્ડ છે, બરાબર છે. અહીંયા લખેલું છે સુમેરુ નાયક એન્ડ જય નાયક સેવા ટ્રસ્ટ, રાઈટ. તો હવે આ જે આ ટ્રસ્ટ છે, બરાબર, આ લાઈવ પર્સન નથી, આ લીગલ પર્સન છે, બરાબર. આ લીગલ પર્સન છે. હવે તમે જોજો, આ લીગલ પર્સન છે, આનો પાન કાર્ડ ક્યારે આવ્યો? આનું બર્થ સર્ટિફિકેટ હશે તો જ, બરાબર. આ પણ હું તમને બતાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે મારી પાસે અવેલેબલ નથી આનું બર્થ સર્ટિફિકેટ, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર, એ પણ હું તમને બતાવીશ. આ એનો પાન કાર્ડ છે, બરાબર. હવે આ પાન કાર્ડ છે તો પાન કાર્ડ ક્યારે આવ્યું? બર્થ સર્ટિફિકેટ છે તો જ, એટલે આ એક પર્સન થઈ ગયું, બરાબર. પાન કાર્ડ આવ્યો એટલે આને પણ રિટર્ન ફાઇલ કરવું
પડશે. જે રીતના આપણે રિટર્ન ફાઇલ કરીએ છીએ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ, તે રીતના આને પણ કરવું પડશે. બરાબર. હવે આ બેંક પાસબુક છે, બરાબર, જે અહીંયા આપણે જોઈ શકીએ સુમેરુ નાયક એન્ડ જય નાયક સેવા ટ્રસ્ટ, બરાબર છે. આ અમે ટ્રસ્ટીઓ છે. આ પાસબુક કોની છે? જય નાયક સુમેરુ નાયક ટ્રસ્ટની, બરાબર. તો આ જય નાયક સુમેરુ નાયક ટ્રસ્ટ એ કોણ છે? લીગલ પર્સન છે, બરાબર છે. આ પર્સન છે, લીગલ લાઈવ ડઝન્ટ મેટર, પર્સન છે તો એનું બેંક એકાઉન્ટ ઓપન થાય છે, બરાબર. હવે તમે વિચાર કરશો કે આ જય નાયક સુમેરુ નાયક ટ્રસ્ટ છે, બરાબર. તો આ એની બેંક પાસબુક છે, તો એ તો લીગલ પર્સન છે, આપણી જેમ જીવંત વ્યક્તિ નથી, લાઈવ પર્સન નથી. તો એ કેવી રીતના ટ્રાન્ઝેક્શન કરી શકે? તો એના માટે અહીંયા આ 5 ટ્રસ્ટીઓ છે, બરાબર છે. એને બાય લો એવી ઓથોરિટી આપવામાં આવે કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થશે એ 5 માંથી કોઈ પણ 2 જણની સિગ્નેચર હશે તો એની અંદરથી ટ્રાન્ઝેક્શન થશે. એટલે અહીંયા જે કંઈ પણ અમાઉન્ટ આની અંદર જે ક્રેડિટ ડેબિટ થાય છે, જે જમા કરવામાં આવે કે ઉપાડવામાં આવે, એ બધું કોનામાં થાય છે? સુમેરુ નાયક જય નાયક ટ્રસ્ટમાં, બરાબર. આ એની ચેકબુક છે, બરાબર. આ એની ચેકબુક છે, બરાબર. એટલે જ્યારે અમે એનું બર્થ સર્ટિફિકેટ લીધેલું છે, નોંધણી કરાવેલી છે, ત્યારે જે એનું નોંધણી કરાર જે કરેલો તેની અંદર બધી ટ્રસ્ટના જે બધા નોર્મ્સ છે એમાં લખેલું જ હોય કે કોઈ પણ 2 ટ્રસ્ટી હોય એની સિગ્નેચરથી વિથડ્રોલ કરી શકાય. એની સિગ્નેચર ચેક પર હશે તો અમાઉન્ટ આપણે અંદરથી વિથડ્રોલ કરી શકશું, પેમેન્ટ આપણે કરી શકશું, બરાબર. કારણ કે પહેલું પર્સન આવે એટલે આપણને વિચારી આવે કે જય સુમેરુ નાયક ટ્રસ્ટ એક પર્સન તો આપણે કદાચ એક્સેપ્ટ કરી લઈએ, પણ પાછો વિચારી આવે કે એક એના અમાઉન્ટ વિથડ્રોલ કરવી હોય તો કેવી રીતના કરશે? તો એ બાય લો ઓથોરિટી આપશે. ઓકે, એટલે એ રીતના થશે, બરાબર. નોંધણીનું જે બર્થ સર્ટિફિકેટ જે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર બતાવીશ, એટલે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. કારણ કે એ અમારા બીજા ટ્રસ્ટીઓ પાસે છે, એટલે એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર બતાવીશ. તો અહીંયા આપણને ખ્યાલ આવે કે અહીંયા બિઝનેસ એન્ડ ઓનર બોથ આર ડિફરન્ટ પર્સન, બંને અલગ અલગ વ્યક્તિઓ છે, બરાબર. જ્યારે અહીંયા કોઈ પણ ડોનેશન મળશે તો ત્યારે અમે રિસિપ્ટ આપીશું, બરાબર. તો રિસિપ્ટ આપીશું તો ત્યારે રિસિપ્ટમાં ઉપર શું લખેલું છે? જય સુમેરુ નાયક જય નાયક સેવા ટ્રસ્ટ, બરાબર છે. તમે એક ટ્રાય કરી જોજો, કોઈ પણ મંદિરમાં જજો, બરાબર છે, કે મસ્જિદમાં જશો તો ત્યાં તમે દાન આપશો, પૈસા આપશો તો તમને રસીદ આપશે સામે. ધારો કે દિલ્હીમાં સોમનાથ મહાદેવ ટ્રસ્ટ છે, ત્યાં જશો તો તમે 100 રૂપિયા આપશો તો તમને રસીદ ફાડીને આપશે, એની રિસિપ્ટ આપશે. તો ત્યાં લખેલું હશે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દિલ્હીમાં, બરાબર. પછી તમારું નામ લખેલું હશે કે મોહનભાઈ નાયક, બરાબર. 101 રૂપિયા આથી તમારા તરફથી 101 રૂપિયા દાન મળે છે, તે બદલ તમારો ટ્રસ્ટ આભાર માને છે. નીચે નાણાં લેનારની સિગ્નેચર હોય, બરાબર. જે રિસીવર હોય એની સિગ્નેચર હોય. તો આ રસીદનું તમારે એનાલિસિસ કરવું હોય તો એનાલિસિસ શું થશે? તમે 100 રૂપિયા દાન આપો છો, કોને? જે ત્યાં બેઠો છે દાન લેનાર, તેને નથી આપતા, સોમનાથ મહાદેવ ટ્રસ્ટને તમે દાન આપો છો. અને જે વ્યક્તિ બેઠો છે જેને તમે પૈસા આપો છો એ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ વતી પૈસા લેનાર વ્યક્તિ છે, એ લાઈવ પર્સન છે. સોમનાથ મહાદેવ ટ્રસ્ટ લીગલ પર્સન છે, બરાબર. એટલે બંને અલગ અલગ વ્યક્તિઓ છે. તમે પૈસા પેલા વ્યક્તિને નથી આપતા, બરાબર. તમે પૈસા કોને આપો છો? દાન કોને આપો છો? સોમનાથ મહાદેવ ટ્રસ્ટને આપો છો, બરાબર. હવે આ આપણું હોમવર્ક થયું કે કોઈ પણ બિલ તમારા હાથમાં આવશે, બરાબર. તમારા ઘરે કંઈ પણ તમે પરચેસ કરશો, પપ્પા મમ્મી કંઈ પણ લાવશે, બિલ હશે, એટલે બિલ જોઈને તમારે વિચારવાનું. ધારો કે કાલે તમારે ત્યાં એસી લાવ્યા હોય તો એસી શંકર ઇલેક્ટ્રોનિક્સ બિલ હશે, બરાબર. તો તમારે તરત જ એનું એનાલિસિસ કરવાનું કે શંકર ઇલેક્ટ્રોનિક્સમાંથી મારા પેરેન્ટ્સ
પંકજભાઈ, એણે એસી પરચેસ કર્યું છે. ક્યાંથી? શંકર ઇલેક્ટ્રોનિક્સમાંથી. ઓનર ઓફ શંકર ઇલેક્ટ્રોનિક્સ કોણ છે? તો કે રાજુભાઈ. બરાબર. એટલે રાજુભાઈ શંકર ઇલેક્ટ્રોનિક્સના માલિક છે. તેમાંથી શંકર ઇલેક્ટ્રોનિક્સમાંથી આપણે એસી પરચેસ કર્યું છે. બરાબર. એટલે આ રીતનું બિલ જ્યારે હાથમાં આવે ત્યારે તમારે આ રીતનું એનાલિસિસ કરતા જવાનું, તો તમને વધારે ક્લિયર થશે. તમે વિચારો કે તમને રોજ મોબાઈલમાં ડેટા આપે છે, બરાબર છે. ધારો કે જીઓ છે તમારી પાસે, તો રોજ તમને 2 GB ડેટા મળતા હોય, ધારો કે તો 2 GB ડેટા કોણ આપે છે? રિલાયન્સ જીઓ આપે છે કે મુકેશભાઈ આપે છે? આપણે એમ જ કહીએ ને કે જીઓના 2 GB ડેટા. એવું નથી કહેતા કે અનિલભાઈના કે મુકેશભાઈના 2 GB ડેટા. બરાબર. એટલે અહીંયા પણ આપણે આ બધી વસ્તુ જાણીએ જ છે, બરાબર. અજાણ છે એવું નથી. આપણે તો ખાલી એક કામ કરવાનું છે કે જે અર્ધ જાગૃત આપણે છે તેને આપણે પૂરેપૂરા જાગૃત થવાનું છે, બરાબર. એટલે આ બધી વસ્તુથી આપણે પરિચિત જ છે. રિલાયન્સ જીઓને અને મુકેશભાઈને આપણે બંનેને અલગ અલગ માણસો ગણીએ છીએ. એટલે તો આપણે ઘણી વખત કહીએ છીએ, અત્યારે જ જોયું કે મુકેશભાઈ સેલરી ન લીધો એનો. હવે રિલાયન્સ એની પોતાની કંપની છે, બરાબર છે. જો માલિકનો ધંધો એક જ હોય તો રિલાયન્સ પાસે સેલરી શું કામ લે? ક્વેશ્ચન થાય ને. એટલે વિચારવો તો તમે કાલે ન્યૂઝપેપર વાંચશો તો તેમાંથી તમને બધું જાણવા મળશે, બરાબર. કે નહીં આ આપણે વાત કરતા હતા તેની સાથે આ ન્યૂઝ ટેલી થાય છે, બરાબર છે. આપણું એક નોલેજ વધશે, એક આખી નવી નવી આપણને દિશાઓ મળશે જાણવા માટેની, સમજવા માટેની, બરાબર છે. તો એવી આશા રાખું કે તમને સમજ પડી ગઈ હશે. આજે રવિવાર છે, આજે વિડીયો નથી મૂકવાનો, રજાનો દિવસ છે, છતાં પણ આજે હું વિડીયો મૂકું છું. ધ્યાનથી જોજો, કારણ કે પાછો આવતા ગુરુવારે હું વિડીયો મૂકીશ. તો જે આપણે શનિવાર સુધી જે કરેલું છે બધું ધોવાઈ જશે. એટલે રવિવાર છે છતાં પણ આજે સહન કરજો, બરાબર છે. તમારો ખૂબ ખૂબ આભાર. જે કંઈ પણ તમે સમજ્યા હોય એ જરાક શેર કરજો, બરાબર. તમને ખ્યાલ આવ્યો હોય તો જરાક સાઇન આપજો, બરાબર. તો મને પણ ખ્યાલ આવે કે દૂધ ક્યાં જતું છે, એમ ડોણામાં જતું છે કે બહાર ઢોળાઈ જતું છે, એ ખ્યાલ આવશે, બરાબર. ઓકે, થેન્ક યુ.